દ્વારા શ્રી મેઘાણીજી દ્વારા સંપાદિત ગીતોની રજૂઆત પ્રાધ્યાપક ડૉક્ટર સોનલબેન સરાગર. હાલો હાલો. શ્રીમતી જેપી શ્રોફ આર્ટ્સ કોલેજ ગાયક વૃંદ આજના આ સુવર્ણ દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. અત્યારે પહેલાં તમે સૌએ મેઘાણીની સ્વરચિત રચનાઓ તમે સાંભળી એક બીજા ગાયક વૃંદ દ્વારા. અમે મેઘાણી સાહેબે જે સંપાદિત રચનાઓ છે, જે ગામડે ગામડે ફર્યા છે, ગલી ગલીઓમાં ફર્યા છે, ખેતરના શેડે બેસીને અને ડેલીબેન મેરાણીએ એમને જે ગીતો સંપાદિત કરવામાં મદદ કર્યા છે એ લોકગીતો લોકઢાળમાં જ તમારી સામે રજૂ કરવા માટે ઉપસ્થિત થયા છે. પણ એ રજૂ કરું એ પહેલાં એમને મેઘાણી વંદના મારા તરફથી શરૂ કરું. તારી કવિતા તણા હાય જેણે પીધેલ હશે પાણી એને લાખો સરોવર લાગશે જોને મોડા મેઘાણી. અરે ચંદા ગીતાને સોરઠા હાય અરે સોરઠની સરવાણી એ તો રોતા રાતે આંગળે તું તો મરતા મેઘાણી. મેઘાણીના ગયા પછી ગુજરાતી લોક સાહિત્યમાં જે ખાલીપો સર્જાયો છે તે હજી સુધી પૂરા નથી. પણ પિંગળસિંહ બાપુએ એમના વિશે અંજલિ આપતા કહ્યું છે, માત સરસ્વતી મીત માંડીને જ્યોતિ કોઈ દુલારો સત્યભાષ નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો. બાવલ બેટડો જોઈ વગસરે હૈયામાં હરખાણી એવા અમર લોકથી આવે અમારા શાયર મેઘાણી. ગિરી કંદરા પાડ ગજવતો ગાંડો તુર થઈ ગાતો આવજને ચારણ કન્યાના જુદ નિરખવા જાતો. 14 વર્ષની ચારણ કન્યા જગદંબા શ્રી જાણી એવા અમર લોકથી આવે અમારા શાયર મેઘાણી. એવા અમર લોકથી આવે અમારા શાયર મેઘાણી. આવા મેઘાણી ભાઈએ ડેલીબેન પાસેથી જે લોકગીતો સંપાદિત કર્યા અને એ લોકગીતો અમે અહીંયા રજૂ કરવા જઈ રહ્યા છે. એમાં જે પહેલું ગીત આવે છે શ્રાવણ મહિનામાં, અત્યારે પણ શ્રાવણ મહિનાની સાતમ આઠમ છે, બરાબર છે, અને શ્રાવણ મહિના જે દીકરીઓના લગ્ન વૈશાખ મહિનામાં થઈ ગયા હોય એ શ્રાવણ મહિનાની સાતમ આઠમે પિયરમાં આવે અને રાહડા લેતી લેતી પોતાના દુઃખ રજૂ કરે કે મને વાગડમાં પરણાવી અને મારી વડિયાળી સાસુ તો એવી કે પિયરના પક્ષ તરફ માથું રાખીને હોવાય ન દે, નખે તેને પિયરના સપના આવે એમ કરીને. તો આવી કંઈક વાત લઈને ગીત આવી રહ્યું છે. દાદા હો દીકરી રજૂ કરે છે જેપી શ્રોફ ગાયક વૃંદ. हेलो दादा हो
સાસુથી દુઃખી થઈને જે વહુવારોએ ગાયું તે તો તમે સાંભળ્યું, પણ હું તમને એક વાત એ પણ કહીશ કે મેઘાણીએ જે રચનાઓ પોતાના ગ્રંથમાં રાખી તે રચનાઓ હેમુભાઈએ પોતાના કંઠમાં રાખી. એટલે હેમુભાઈ ને આખું ગ્રામ્ય જગત યાદ કરે છે. એક સુંદર પંક્તિ છે, દુઃખી પિયરની દીકરી કોઈ દેશ દેશાવર હશે, સંતાપ સાસર વાટનાએ જીવન બરસેતી હશે, કવડા સસુરતી જીવવાની રેકડ્યું ક્યાં વાગશે, એ વખત આ ગુજરાતને મારો યાદ હેમું આવશે. હેમુભાઈ ગઢવીને પણ અહીંયા આપણે યાદ કરીએ છીએ. તો એક બીજું એક લોકગીત છે જેમાં ખેડૂત દંપતીની પ્રસન્નતા એ ગીતમાં દર્શાવે છે. મીઠી રકઝક ખેતરમાં બે જણા કોણે પહેલી બારી બાંધી, કોણે વધારે બાંધી, તે વધારે બાંધી, મેં વધારે બાંધી, એવું એક સરસ મજાનું વાત લઈને આવી રહ્યું છે ગીત. અને ગીતના શબ્દો છે, સવા બશેરનું મારું દાતરડું.
સરસ પ્રસ્તુતિ. હવે લોકગીતો તો લોક ઢાળમાં જ અને લોકવાદ્યો સાથે જ ગવાય, તમે જોઈ રહ્યા છો. અહીંયા પણ એક પણ અદ્યતન સાધન નથી, સિતાર, વીણા એવું નથી, લોક ઢાળમાં જ ગવાય. એનું ખાસ ધ્યાન રાખવું પડે જ્યારે એની શરતો હોય. અત્યારે તો લાઇટ અને માઇકનો જમાનો છે. જ્યારે 1930ની વાત છે, આઝાદી પહેલાની વાત છે, ત્યારે લાઇટ અને માઇક ક્યાં હતા? ગામના ફળિયામાં બેસીને પછી આ જ રીતે વગર લાઇટે વગર માઇકે આટલી જ સંખ્યામાં લોકો ચારણ ગાતા અને સામે ગીત સંભળાતા. અને બહુ પ્રસિદ્ધ ગીત છે એક. અત્યારે ઝીણા ઝરમરને વરસતા હોય અને જ્યારે પતિદેવ નોકરીએ જવાના હોય અને એને રોકવા માટે એક મીઠી દલીલ કરે છે પત્ની, વગર લાઇટ અને વગર માઇકે કેવી રીતે ગાતા હોય હું તમને કહું. એ આબમાં ઝીણી જવું કે વીજળી રે, એ ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી, ગુલાબી કે છે, નહીં રે જવા દઉં જાગરી રે, એ તમને